चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अरिहंता लोगुतमा सिद्धा लोगुतमा साहू लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अरिहंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहू शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनोवांछित फलदाता। અનુભૂતિ વખતે આત્માના દરેક પ્રદેશે એટલો જ આનંદ વિદાય છે. આત્માના આનંદ પ્રદેશ આનંદથી ભરપૂર, એમાં કઈ ભેદ નથી, પણ એક અંશ છે. સિદ્ધ ભગવાનને પૂરો આનંદ છે અને એક અંશે વિદાય છે. પણ સિદ્ધ ભગવાનની જાત સિદ્ધ ભગવાન જેવી જ છે. એક ગુણ આખા દ્રવ્યમાં વ્યાપેલો છે. એની અનુભૂતિ અમુક એની જ્યાં મન હોય ત્યાં એની અનુભૂતિ થાય, પણ એમાં કંઈ ભેદ નથી. આત્મા અસંખ્ય પ્રદેશી છે. મન તો છૂટી જાય, વિકલ્પ છૂટી જાય છે, આત્માની સ્વાનુભૂતિ થાય છે. જગતથી જુદો ન્યારો કોઈ અનુપમ છે, એને કોઈ જગતની ઉપમા લાગુ પડતી નથી. એનો આનંદ જગતથી જુદો છે. કોઈ આનંદ સાથે એનો મેળ ખાતો નથી. ઇન્દ્રની પદવી કે ચક્રવર્તીનો કોઈના આનંદ સાથે આનંદનો મેળ નથી. એ તો બધા લૌકિક ગ્રસ્ત એ રાગવાળા આનંદ છે. આ તો વિતરાગી આનંદ કોઈ જુદો છે, અનુપમ છે. કોઈની સાથે એનો મેળ નથી. વચનાતીત છે. એ કોઈ વાણીમાં આવી શકે એવો પદાર્થ નહીં. એને લક્ષણથી ઓળખાય છે, લક્ષણથી ઈશારા બતાવાય છે. એની મહિમા આવે, એની સર્વસ્વતા લાગે, એની રુચિ થાય, એની પ્રતીક થાય, એની શ્રદ્ધા થાય તો જીવ એના તરફ વળે છે. એની રુચિ ન હોય, એની મહિમા ન હોય તો એ તરફ વળી શકતો નથી. બહારમાં જેણે બધું માની લીધું છે, બહાર થોડી ક્રિયા કરે કે શુભ ભાવ કે આદિ કરી, એમાં જો સર્વસ્વ માની લે તો આત્માનું એમાં થતું નથી. શુભ ભાવ વચ્ચે આવે એનાથી પૂર્ણ બંધ થાય. અશુભ ભાવથી બચવા શુભ ભાવો, પણ આત્મા તો કોઈ ન્યારો છે. એની શ્રદ્ધા થવી જોઈએ. એની શ્રદ્ધા થાય તો એ તરફ વળે. અટકી અટકીને બોલું છું. એમ થોડી વાર અટકું છું અને શ્વાસ લાગે ને એટલે અટકી અટકીને બોલું છું. એમ એક શ્વાસે બોલો ને તો શ્વાસ થાય છે. એટલે આનંદકાળથી બધું કર્યું, આત્માનું સ્વરૂપ ઓળખ્યું નથી. બધું આનંદકાળ ગયો, બધી ભેમું આ બધું કંઠાગ્રે કર્યું, પણ આત્માને ઓળખ્યું નથી. આત્માને ઓળખ્યા વગર ભાવનો અભાવ થતો નથી. આત્માને ઓળખવા, અનુભવ કરવા પ્રથમ શું કરવું? આત્માને ઓળખવા, એની રુચિ કરવી, એની પ્રતીત કરવી, આત્માની મહિમા આવે. આત્મા કોઈ જુદો પદાર્થ છે, કેમ ઓળખાય? એને માટે વાંચન વિચાર કરે. ગુરુદેવ શું કીધું છે, એનો શું માર્ગ છે, એ ચિંતન કરે. દ્રવ્યગુણ પર્યાયનું શું સ્વરૂપ છે એની જાણવા માટે પ્રયત્ન કરે. લગ્ની લગાડે દિવસ ને રાત કે આત્મા કેમ ઓળખાય એને માટે.
એની લગ્ની લાગે, એની ધૂન લાગે, એ વિચાર વાંચન બધું એને શરૂઆતમાં એ હોય. પછી અંદર સાચી પ્રતીત થાય કે આ આત્મા તે જ હું છું. એની પ્રતીત કરે, જ્ઞાન કરે, વિજ્ઞાનનો અભ્યાસ કરે, એ શરૂઆતમાં એ કરે. દ્રવ્ય શું, ગુણ શું, પર્યાય શું, એનું સ્વરૂપ ઓળખે. નાયકને ઓળખવા પ્રયત્ન કરે. ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાય ઓળખે, પોતાને ઓળખે. પોતાને ઓળખે એ ભગવાનને ઓળખે છે. દ્રવ્ય ગુણ પર્યાયનું શું, આત્માનું શું, ભગવાને શું પ્રગટ કર્યું, ભગવાનના શું દ્રવ્ય ગુણ પર્યાય છે. સાચા ભગવાનને ઓળખ્યા ક્યારે કહેવાય? પોતાને ઓળખે. પોતાને ઓળખે એ ભગવાનને ઓળખ્યા વગર રહેતો નથી. ભગવાનને મૂળ સ્વરૂપાનંદમાં રમી રહ્યો હતો, આત્માના તરંગોમાં ઝૂલી રહ્યો હતો. એના વિશે એનો અર્થ શું કરવો? અતિન્દ્રિય આનંદમાં આત્મા જ્યારે ઝીલતો તો શું સંવેદન થતું હતું? એ કે વાણીમાં આવે એવું છે. આત્મા કોઈ અદ્ભુત છે, એના દ્રવ્ય ગુણ પર્યાય કોઈ જુદા છે. આનંદ કાળથી આકુળતાથી છૂટીને અંદર આત્માનો સ્વભાવ નિરાકુળ કરતો નહીં. એમાં સ્વયં આત્મા આનંદ સ્વભાવે છે. અને આ આત્મા કંઈ કુટસ્થ નથી. આત્મા પારિણામિક સ્વભાવ વાળો છે. પારિણામિક સ્વભાવ છે એટલે એમાં જે આનંદ ગુણ આદિ અનંતતા ગુણો છે, એ ગુણોમાં આત્મા પરિણમન કરતો હોય છે. એટલે એમાં અનેક જાતની એની ક્રિયાઓ, એટલે એની રમણતા કરતો હોય છે. એટલે એમાં તરંગો ઉઠતા હોય છે. એનો આત્માનો સ્વભાવ છે. આત્મામાં જે અનંત ગુણો છે, આનંદ આદિ ગુણ છે, એ એની પર્યાય, એની પરિણામ, એના તરંગ ઉઠતા હોય છે. એવો એનો અર્થ છે. બાકી વાણીથી તો, વાણીમાં એને માટે કોઈ ઉપમા તો કંઈ છે નહીં. સિદ્ધ ભગવાનમાં પૂર્ણ હોય છે. આ તો એનો અંશ હોય છે, પણ એ જાત હોય છે. આત્મા એનો જે ગુણો હોય એના કાર્ય તો આવે જ છે. અને જે વિકલ્પથી છૂટો આત્મા પોતે અસ્તિત્વ છે, કંઈ અવસ્તુ તો છે નહીં. એ તો અસ્તિત્વ છે, એટલે જાગ્રત સ્વરૂપ છે. એટલે એની જાગૃતિ વધે છે. આકુળતાથી છૂટ્યો અને આત્મામાં જે સ્વભાવ હતા એ સ્વભાવ એનો પ્રગટ થાય છે. એટલે આનંદ તરંગમાં રમી રહ્યો હતો. એની અંદર ઊંડાણ છે બધામાં કહેવાનું, બધા શબ્દોમાં કહેવાય છે. એ ખેલી રહ્યો હતો, રમી રહ્યો હતો, ડોલતો હતો, એ બધામાં એના અર્થોમાં ઊંડાણ છે. એ એના સ્વભાવમાં કાર્ય કરતાની એની અદ્ભુતતા છે. ના શબ્દાર્થો એમ થાય કે તરંગોમાં ડોલતો હતો, ઝૂલતો હતો. બાકી એમાં ઊંડાણ રહેલું છે. એ કંઈ દ્રષ્ટાંતથી ખ્યાલમાં ના આવે. બહાર કોઈ સાગર ઝૂલતો હોય, તરંગ ઝૂલતો, એના દ્રષ્ટાંતો એ આવે, સાગરના તરંગો એ. બાકી વસ્તુ તો કોઈ જુદી છે. એ તો એને સહાનુભૂતિમાં વેદે એને ખ્યાલ આવે. બાકી એના લક્ષણથી ઓળખી શકાય છે. કાર્ય કરતો તો એ કહેવાનું છે. બાકી એની અદ્ભુત તરંગ ડોલવું એ બધા એમાં ઊંડાણ રહેલું છે.
અમૃતચંદ્રાચાર્યના કળશમાં ઘણું આવે છે સમયસર. એવું આત્મા અદ્ભુતમ અદ્ભુતમ શાંત સાગર એનો લોક પર્યંત ઉછળી રહ્યો છે. આત્મા ડોલાયમાન થઈ રહ્યો છે. આ શબ્દો સમયસરના કળશોમાં આવે છે. એમાં બધું ઊંડાણથી આચાર્યદેવ કહી રહ્યા છે. જે સ્વભાવ હોય એનો વેદાંતો થયા વગર એની આત્મામાં આનંદ ગુણ છે. એ આનંદ ગુણને કોઈ બહારની અપેક્ષા લાગુ પડતી નથી, કોઈ વિકલ્પની કે કોઈ રાગની કે કોઈ બાહ્ય પદાર્થોની, કોઈ દેવલોકની કે ચક્રવર્તીની, કોઈ સુખોની, એ કોઈ અપેક્ષા જેમાં નથી. એકલો આત્મા જ છે જેમાં કોઈ અપેક્ષા, જે નિરપેક્ષ છે, કોઈની અપેક્ષા વગરનો જે આનંદ છે, સ્વયં આનંદ સ્વરૂપ જ છે. અને એ આનંદના પરિણામ રૂપે જ્ઞાન આદિ અનંત ગુણો આદિ એમાં આનંદ ગુણ મુખ્ય લઈને એની વાત કરવામાં આવી છે. વિભાવોથી છૂટેલું જગતથી છૂટેલું જગતથી ન્યારો એનાથી ઉપર તરતો કોઈ આત્મામાં અદ્ભુત આનંદ તરંગમાં ડોલાયમાન થઈ રહ્યો છે, એમાં ખેલી રહ્યો છે, રમી રહ્યો, એમાં આખો સ્વભાવ એનું ઊંડાણ રહેલું છે. એવા કળશો, એવી જાતના અમૃતચંદ્રાચાર્યના કળશમાં એવી જાતનું ઘણું આવે છે બીજા બીજા શબ્દોમાં. નય નિક્ષેપ ક્યાં ચાલ્યા જાય છે અમને ખબર નથી. નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, પ્રમાણ અસ્ત થઈ જાય છે. આત્માંતરથી કોઈ જુદું પ્રગટ થાય છે. એ બધું કાંઈક કાંઈક આવે છે અંદર. ચૈતન સ્વરૂપ લીલા કરતો અંદર લીલા કરતો પ્રગટ થાય છે. એ આવે છે. એમાં કોઈ કે અમને સુખ થઈ ગયું, અમને શાંતિ થઈ ગઈ, એ વાત નથી. આ તો કોઈ જુદી જ વાત છે અંતરમાંથી. એને સ્વયં અંતરમાંથી આવે છે. કેટલાક વિકલ્પને મંદ કરે, પછી સૂક્ષ્મ વિકલ્પ થઈ જાય, પછી કઈ શાંતિ વધે. મંદ વિકલ્પ થઈ જાય એટલે એમાં એ જાતની આ શાંતિ નહીં. આ તો વિકલ્પથી બધી રીતે છૂટીને વિકલ્પને ગૌણ કરે. વિકલ્પનો જેને ખ્યાલ પણ નથી, એમાંથી જે આનંદ પ્રગટે છે એ જુદો પ્રગટે છે. મુમુક્ષુઓને તો વિકલ્પનો જ અભ્યાસ છે. મુમુક્ષુઓને તો વિકલ્પનો જ અભ્યાસ છે ને એમાંથી વિકલ્પાતીત થવું તો જ આનંદ આપે. કયું એવો અનાકૂળ આનંદ ઉપજે? કોણ પૂછે છે? અમને તો વિકલ્પોનો જ અભ્યાસ છે અને એમાંથી આ નિર્વિકલ્પનો આનંદ આવે એ કઈ રીતે? એમ કે અમને તો વિકલ્પનો જ અભ્યાસ છે. રીત તો આપ કહો છો એ છે કે એની મહત્તા આવી જોઈએ, પણ એ કોઈ વધારે પ્રકાશ પાડો તો સમજાય છે. આપ કહો છો એ બધું રીત તો શું કહે છે? વિકલ્પનો અમને અભ્યાસ વિકલ્પોનો છે એમ કે આપ કહો છો એ બધું બરાબર છે. વેદાય આનંદ આવ્યો ત્યારે આપ જે આનંદની વાત કરો છો એની જાત જ કઈ જુદી છે. વિકલ્પનો અભ્યાસ અનાદિનો થઈ રહ્યો છે ને એટલે વિકલ્પ દેખવામાં આવે છે. બરોબર છે. વિકલ્પ મંદ થાય તો શાંતિ લાગે, ને વિકલ્પ વધારે હોય તો આકુરતા લાગે. આ તો વિકલ્પ રહિતની વાત છે. વિકલ્પ રહિત અંતર થાય તો આત્મા સ્વયં પોતે જાગ્રત સ્વરૂપ ને અસ્તિત્વ સ્વરૂપ છે. એનું અસ્તિત્વ કાંઈ ચાલ્યું ગયું નથી. વિકલ્પની અસ્તિત્વ ગઈ તો કાંઈક અસ્તિત્વ ઊભું રહે છે. તો એ અસ્તિત્વ કોનું? ચૈતનનું છે. અને ચૈતન પોતે આનંદ ગુણથી ભરપૂર છે. એનો જ્ઞાન ગુણ કોઈ અદ્ભુત છે ને એનો આનંદ ગુણ કોઈ અદ્ભુત છે. એવા અનંત ગુણો છે. એમાં આ મુખ્ય જ્ઞાન સ્વરૂપ છે ને એમાં આનંદ ગુણ પણ જુદું છે. એટલે બધું છૂટી જાય પછી રે કોણ? એક આત્મા. એ આત્મા રે એમાંથી કોઈ આનંદ ગુણ પ્રગટે, જુદો પ્રગટે છે. એને આનંદ ગુણની અનુભૂતિ થાય છે. વિકલ્પના અભ્યાસમાં વિકલ્પ જ દેખાય છે, બીજું દેખાતું નથી.
આનંદ ગુણ જો એકલું ચૈતન્ય વિકલ્પ છૂટીને તો એમાં રે ગુણ એક આનંદ ગુણ, અને આનંદ ગુણથી ભરેલો આખો આત્મા એ રહે છે. એમાં જે ચૈતન્યના આનંદ ગુણમાં ખેલે છે, એમાં રમે છે, એમાં ડોલે છે, એ કોઈ જુદું જ છે. એમાં કોઈ કહે છે કે અમને શાંતિ થઈ, એ વાત અમુક વિકલ્પ બંધ થાય એની શાંતિ હોય છે. આ વાત કોઈ જુદી હોય છે. એને અંદરથી એવી તૃપ્તિ થાય છે કે બીજો કોઈ આ સિવાય માર્ગ નથી. આ જ ચૈતન્ય અને આ જ મુક્તિનો માર્ગ, એના સિવાય બીજું કાંઈ નથી. એ દશા આવ્યા પછી દેહ અને આત્માની ભિન્નતા કાયમ માટે વર્તાય છે. કાયમ ભિન્નતા રહે છે. પુરુષાર્થ એનો ચાલુ જ રહે છે. બહાર આવે, વિકલ્પ આવે તો ભેદજ્ઞાની ધારા એની ચાલુ જ રહે, સહજ રહે છે. સહજ ભેદજ્ઞાની ધારા રહે છે. કોઈ વાર સ્વરૂપમાં જામી જાય ને વિકલ્પ છૂટી જાય છે, અને પાછી આત્માની અનુભૂતિ એને પ્રગટ થાય છે. વળી વિકલ્પમાં આવે તો ભેદજ્ઞાની ધારા ચાલુ જ રહે છે. પછી ગમે તે કાર્યમાં ઊભું હોય બહારથી, પણ ભેદજ્ઞાની ધારા ચાલુ રહે છે. ખાતો, બેસતો, ઉઠતો, વાંચતો, વિચારતો, બધું કરતો, ભેદજ્ઞાની ધારા ચાલુ રહે છે. સહજપણે એને યાદ નથી કરવું. ઘણા ભેદજ્ઞાનનો અભ્યાસ કરીએ, જે થયા કાંઈ થયું ન હોય ત્યારે પેલા અભ્યાસ કરે એ જુદી વાત છે. બાકી આને સહજ રહે છે. જે વિકલ્પ આવે એ જ ક્ષણે એની ભેદજ્ઞાન, એ જ વખતે એનો નાયક હાજર જ રહે છે. એનું જુદાપણું, ભિન્નપણું, નાયકની શાંતિ અમુક પ્રકારની હાજર જ રહે છે. વિકલ્પ છૂટે ત્યારે સ્વરૂપમાં લીન થાય છે. કાયમની અને વર્તમાન દશા કોઈ વેદનાની ધારા વર્તે જુદી જ રહે છે. કોઈ એમ રાખે અભ્યાસથી જુદી વાત છે, પણ આ તો સહજ રહે છે. કોઈ કે આ ખેલવાનું, રમવાનું, ડોલવાનું એ બહારનું નથી. આ તો આ ચૈતન્યનું છે અંદર. એ ચૈતન્ય સહજ પરિણતિ છે, અને એ કોઈ અદ્ભુત છે. એ નિર્વિકલ્પ છે, શાંતિ સ્વરૂપ છે, અને એના વિકલ્પનો આશ્રય નથી, આત્માના આશ્રયથી છે. એમાં કોઈ બહારના સાધનથી ખેલી રમે ડોલે એ નથી. આત્માનો જ જેમાં આશ્રય રહેલો છે. स्वर्णपुरी अति पावन है,